હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમીમાં શરીરને ઠંડક આપતું એવું હેલ્ધી વરિયાળીનું શરબત। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। વરિયાળીના શરબતનું આ પ્રીમિક્સ તમે બનાવીને કાચની બોટલમાં મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। પ્રીમિક્સ બનાવવા માટે મેં 50 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે અને 100 ગ્રામ જેટલી સાકર લીધી છે। સાકરની જગ્યાએ તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। વરિયાળી કરતાં સાકરનું માપ ડબલ જ લેવાનું છે। ત્યારબાદ શરબતની ફ્લેવર એકદમ સરસ આવે તેના માટે 5 થી 6 નંગ જેટલી ઇલાયચી લેવાની છે। ત્યારબાદ 2 ચમચી જેટલા કાળા મરી લેવાના છે। હવે આ બધી જ સામગ્રીને એક મિક્સર જારમાં લઈ અને તેનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે। ત્યારબાદ આ પ્રીમિક્સને તમે કાચની બરણીમાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। અને જ્યારે ઇન્સ્ટન્ટ શરબત બનાવવો હોય ત્યારે 2 ચમચી પ્રીમિક્સનો આ પાવડર તમે ઉમેરી અને ઇન્સ્ટન્ટ શરબત બનાવી શકો છો। આ વરિયાળી શરબત તમે પાણીમાં પણ બનાવી શકો છો અને દૂધમાં પણ બનાવી શકો છો, જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે। હવે આ બધા જ મિશ્રણને ક્રશ કરીને તેનો ફાઇન પાવડર બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો કે બધા જ મિશ્રણનો એકદમ સરસ રીતે પાવડર બની ગયો છે। તો હવે આ પાવડરને એક ચાળણીના મદદથી ગાળી લઈશું અને ચાળીને આપણે એક કાચની બોટલમાં સ્ટોર કરી લઈશું। તો તમે જોઈ શકો છો વરિયાળી શરબતનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે। હવે કાચના 2 ગ્લાસમાં આપણે જે પાવડર બનાવ્યો છે તે 2 ચમચી ઉમેરવાનો છે। આ વરિયાળી શરબત તમે રોજ દૂધમાં 2 ચમચી લઈ શકો છો। આ શરબત નાના બાળકોથી લઈને મોટાને બધાને ભાવે તેવું સરસ બનીને તૈયાર થાય છે। હવે ગ્લાસમાં 2 ચમચી પાવડર ઉમેર્યા બાદ તેમાં બરફ ઉમેરીશું અને એક ગ્લાસમાં પાણીવાળું શરબત બનાવીશું અને બીજા ગ્લાસમાં દૂધવાળું શરબત બનાવીશું। તો બીજા ગ્લાસમાં ઠંડુ દૂધ ઉમેરીશું। તો છે ને વરિયાળીનું આ શરબત બનાવવાની એકદમ સરળ રીત। તમે પણ આ ઉનાળામાં તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજના આ વરિયાળીના શરબતની રેસીપી તમને કેવી લાગી। જો તમે મારી આ ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે। તો આ ઉનાળામાં તમે આ વરિયાળીના શરબતનું પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરી લો, જેથી કોઈ પણ મહેમાન આવે તો તમે એક જ મિનિટમાં આ શરબત બનાવીને તૈયાર કરી શકો છો અને તેની મજા ઉઠાવી શકો છો। જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો। તો ફરી મળીશું આવા જ એક રેસીપીના વિડીયો સાથે। થેન્ક યુ।